હો હે અહીંયા એક આ ચાપલી બેઠી અહીંયા ગાંડાને છે ને હને પાતું પીપળો છે હું છે ગાંડા હે જો જલ્દી મેં અહીંયા પરોઠાનો થેપલાનો લોટ બાંધી લીધો હવે આ એનું પતાવે કૂતરા પાલટીને તો મારું રાંધવાનું આગળ વધે કચરા પોતા થઈને પાછા આ અમારા સાહેબ છે બસ અહીંયા તને આપે એ ઘેલા એને ભોજન બનાવે છે આ એટલી બધી રોટલી છે ને મારે ના કરવી પોહાય એટલે અમે પાઉં નાખ્યા છે અને એમાં આવે દૂધ અને છાશ ખાલી દૂધ છે ને કૂતરાને ન પીવડાવે એટલે દૂધ ને છાશ મિક્સ કરશે હજી તો આવા 3 થાળ બીજા બનાવશે આ ગાંડા ઘેલા છે ને અને આ ગાંડો તો જોઈએ ને મોઢું જો હા એ ગાંડા ચીપડી બહાર નીકળે છે બહાર આપો એને ઓલી ગાંડી નહીં બહાર આપજો હાલે ખાવું હોય તો હાલે ત્યાં અંદર ન દેતા એને બહુ બગડેલી છે હાલ અહીંયા આવતી રે તું તારું ખા એ નહીં ખાવું સાચ આની વાયદે છે ને આ ગાંડાલાલ ખાય ને એટલે ડાયાલાલ ખાય આ બે ખાહે હમણાં તો દૂધ ને છાશ પી જાહે આ ચાપલી તો જરીક ખાવું છે તો ખાહે હજી પલટન બધી બહાર ઊભી છો તમારે રાહ જોઈને હજી તો અહીંયા પડ્યું છે એને પૂરું થાય બા જોવે નિરાતે હો કાઢી મૂકા બાન કૂતરા ના ગમે તો મારે નથી પણ શું કરવું આવે પરાણે બધાય એવા હજી તો અહીંયા ફોજ બેઠી ચલો એક આમ બેઠું છે આમ વાટ જોઈ એક અહીંયા બે ઊભા છે અહીંયા આ બાછડું ઊભું છો રાહ જોઈને તમારી એને રોટલી આપજો માંથી નીચેથી રોટલી વાપી દો ડબરામાંથી આપો રોટલી આ બધા કાયમીના ઘરાક છે ના ટાઈમ થાય એટલે પહોંચી જાય આ મેં આમે પરોઠા કરવા જ છે થેપલા કરવા જ મારે નીચેથી આપી દો ને હજી 1-2-3 બદુડા આવશે આ બદુડા ને ગાયું ને આ પાઉં ને આપે ને બધા પોપટની ચાંચ જેવું મોં કરીને બેઠા છે જો આ બધા ઊભા છે એનો ઓલું મૂકીને આવતી રહી કોકને બીજાને આપો એટલે અમારું ખેદાનું ભાતું જો કોણ આવી ગયું હું રહી ગઈ વાહા બે ટાંકા લખક કરતી બેહી ગઈ ત્યાં ચોકી પેરો કરવા બારોડનું ચોકી પેરો કરે અને આ અહીંયા ઉમરામાં બેહીને ચોકી પેરો કરે અમારે ત્યાં બોડી કાર્ડ વધારે ને બેહી ગઈ ઉમરામાં હલી થઈને ઓલો પેટ ભરીને હમણાં ખાઈ લે ને આ લેપરીની થાય રાખશે થોડુંક ખાધું ને હાલો હવે હાલ એ ખેલા ગાંડા હાલો હવે હાલ જા આમ લઈને ગયા આમ જો લઈને ગયા હાલ એ કહીને બહાર નથી નીકળવું આ બધી ભામ છે ને બહાર નથી નીકળવું અંદર જલસા છે લીલા લેર છે બોલાવો આ ખેલાને હજી તો બાયણે પલટન ઘણી છે એકને દેવા ચાહે મરો ને આખા ફાઇટિંગ અને આને બધાય મારે આ છે ને અને બીજા કૂતરા અને બધાય મારે એટલે એવો ડરે આ બિચારો અને આને આ ચાપલીને કોઈ નથી મારતું આજે અમારી કોચ ભેગી થઈ છે એક્સપોમાં આ મારી પેલી સિયા માથું જોઈ રાખે અમારા સિયાબેન ને ખાવાનો તો બહુ શોખ છે અત્યારે ખાય જ છે ખાવું આજે સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એક્સપો છે અલગ બાળકોને રમવાનું ને બધું બિચારાને સાયન્સ વાળા છે ને તે લઈ આવતા નહોતા પણ બહુ રિક્વેસ્ટ કરી પછી એક પીરિયડની છૂટ આપી કે એક તાસ પૂરતા આનંદ કરી આવો અને બિચારી કેવી દુબળી પડી ગઈ અમારી સિયા
આખી કોલેજની અંદર ચારેય બાજુ આજે અમારી જ હલચલ છે અમારી સ્કૂલની. આજે અમારી શ્વેતાબેન, આ છે મારું ખાસ બાળક નાનકડું બેબલી, આ અમારી પૂજા, ખુશાલી, આ બધા સ્ટુડન્ટ છે 10મા ધોરણના મારા, અત્યારે 11મા મારી ગયા, મોટા થઈ ગયા. આ અમારા સ્ટાફ મિત્રો છે. અમારા હજી 2-3 આવ્યા નથી એટલે મારી જોડી થોડી તૂટી ગઈ છે. મજા નથી મજા નથી આવતી. 2 જણા અમારા એબસન્ટ છે સ્ટાફની અંદર. જીગરજાન કે એબસન્ટ છે, રવિનાબેન અને શ્વેતાબેન એબસન્ટ છે. અમને થોડીક નાસ્તા પાણીની બહુ મજા નથી આવતી, પણ તોય થોડુંક કડવું મન કરીને થોડુંક ખાધું. ગળે ના ઉતર્યું. અચ્છા, મજા ના આવી બહુ. ખાસ મિત્રો ટેસ્ટ કરીએ. આજે બાળકો જે છે ને એ કોમર્શિયલ ફેરની જે બાદ જોડાડા છે. અમારી સ્કૂલમાં જેમ હતું ને જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર, હું તમને કહેતી હતી કે અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તમને બતાવીશ. આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આખી અમારી, અને એ દ્વારા જે પ્રોગ્રામ છે એવડું મોટું સંકુલ છે ને કે અલગ અલગ બધાય જે છે ને અલગ અલગ પ્રોગ્રામ કરે. એટલે આ જે ઇંગ્લિશ મીડિયમ વાળાનો પ્રોગ્રામ છે એ પહેલાં આપણે કોનો પ્રોગ્રામ હતો? એક્સપો હતો. બીબીએ મેં આની પહેલાં વિડીયોમાં તમને બતાવ્યું હતું ને બીબીએ વાળાનો એક્સપો હતો. જે ઇંગ્લિશ મીડિયમ વાળાનો 10, 11 ને 12 ધોરણ વાળાનો છે. અમારો એક દિવસ તમને બતાવ્યું હતું કોમર્શિયલ ફેર હતું. એટલે અમારી શાળામાં આવો પ્રોગ્રામ ચાલતો જ હોય. ક્યારેક ભણતરની સાથે થોડું વિદ્યાર્થીઓને આવું નોલેજ મળે અને ભણતરના થાકથી થોડાક ઓછા થઈ જાય. તો અમને આજે 1-1.5 કલાક ભણાવવામાંથી થોડીક રાહત મળી છે, ગળા ફાડવામાંથી. આ એક બેન કમેન્ટ કરતા હતા, બેન તમે ભણાવો, ઘરનું કામ કરો ને 3-3 વિડીયા કેમ બનાવી લે? હું 30 વિડીયા બનાવી લઉં. આઈ એમ કેપેબલ, હું કેપેબલ છું. ગમે ત્યાં ઊભી હોય ને ત્યાં મને મારો વ્યવસાય સૂચી જાય. એટલે તમારે વ્યવસાય કરવો હોય ને, ધંધો કરવો હોય ને, જોડાવવું હોય ને તો મગજની અંદર એ વ્યવસાયને જોડી દેવો પડે. સાચી વાત નથી? 100%. હા, જો અમારા ટાઈમ ઇઝ મની. સમય છે ને એ કિંમતી છે. જ્યાં જાવ ને કે તમારો સમય વેસ્ટ ન થવો જોઈએ. આજે અમને 1 કલાક પૂરતા અહીંયા મેદાનની અંદર લઈ આવ્યા છે. તો વિચાર્યું કે 1 કલાક જે છે ને અમારે એકદમ કાઢવો નથી, સમયનો ઉપયોગ કરી લઈએ અને બતાવી લઈએ. આજે બાળકોને મેળા જેવો માહોલ થયો. નાના બાળકો તો જે છે ને એને એટલી બધી મજા આવી છે. ઓલા જમ્પિંગ જોકર, પછી ઓલું છોટું ને પતલું ને એની અમને બહુ મજા આવી. છોટું મોટું પતલું હતા ને કે કાર્ટૂન, એમાં અમને બહુ મજા આવી. એટલે આજે મારા સ્ટાફને બહુ મજા આવી. એમાં સૌથી અમારા 4-5 હજી 2-3 ફ્રેન્ડો છે એ બહાર છે. 2-3 આમ આઘા રખડે છે બધા થોડા આગળ ને પાછળ. અમારી 6નું ગ્રુપ છે ને, 6નું ગ્રુપ એક જ આમ દેખાય અને 4 જ છે. આજે બહુ દુઃખ છે આજે અમને. હા તો આવતી રે વિરલ, આવતી રે. આ જે છે ને આ બહુ દુઃખી છે. આ છોકરા મારા, આ બધા આ દુઃખી છોકરા છે અને હું ભણાવવા નથી જાતી. 12મામાં છું. આ નાસ્તો લઈ એવી મોઢું આમ કરે છે કે હવે હાલો નાસ્તો કરે છે. અને આનું મોઢું જો બગડે છે. અને આ ઓલા ભવના છે ને ખબર નહીં મુવાનું કંઈક આમ આ બધા એમ કહે છે કે હું રહી ગઈ. કદાચ આટલો પ્રેમ છે ને મને મારા પરિવારના નથી કરતા. મને રોવું આવે. પ્રેમ બધી જાય કરતા વધારે હું કરું. હાલો આવજો, બાય કહી દો બધા. આવજો બાય. સ્કૂલેથી આવી ગઈ, આવ્યા ભેગા બાકી કે હું આજ પડી ગઈ, પણ લાગ્યું નથી. સારું લાગ્યું નહીં ને? ના, ક્યાંય ન લાગ્યું. ભગવાન છે ને, ભગવાન સામું જોવે છે. બીજાની તો મને ખબર નથી, પણ દીનાનાથને ખબર છે કે આ બાઈ એકલી છે, કોઈ કરે એમ છે નહીં. ભાંગશે બાનો હાથ પગ, એ તો સમજતા નથી. તો શું થાય? જો ના લાગ્યું ને, જો કેવા ચોટી ગયા મને. જો હું પડી પણ મને લાગ્યું નહીં કે કાંઈ, હું પડી પણ મને લાગ્યું નહીં કાંઈ. એટલે એ હાલતા હા પછી આ ભાઈ પડ્યા ઘડીએ ત્રીજે માળે ચડી જાય, ફરિયામાં પાણી ઢોરે. અરે હવે હું તમને શું કહું,
કે ઊભું બાયણે હળિયું ન કઢાય બા બે હા એક જગાએ બાનું કામકાજ હજી જાહેલી જાવું મેં શ્વાસય નથી લીધો હજી લેકિન કે હજી શ્વાસ તો લેવા દ્યો પાણી નથી પીધું ઘરની અંદર યુનિફોર્મ ચેન્જ નથી કર્યો હજી સ્કૂલનો યુનિફોર્મ કર્યો છે અને આવ્યા બેબીનું તાળું ખોલ્યું ને હું પડી ગઈ કે પણ મને લાગ્યું રાંધવું ને જો રાંધવા વર્ગી જાય કે રાંધવા વર્ગી જાય રાંધવાની બાકી છે હજી હાલો રસોઈ કરી લો સ્કૂલેથી આવી કપડાં ચેન્જ કરવાના લુગડા ઉતાર ચેન્જ કરવાના છે ને બાપા આવ્યા ભેગી બેસી ગઈ વિડીયો લઈને કેમેરો લઈને હાલો આવજો બધાય જમવાનું બનાવી લઉં વિડીયોમાં બન્યા રહેજો આગળ સીતારામ બધાઈને કપડાં એવા કાલના ધોયા હતા ને આંચે ધોવાનો વારો આવ્યો હતો મશીનમાં નહોતા નાખ્યા એટલો તડકો નીકળ્યો ને અત્યારે બપોરે લીધા ને તો એકદમ ગરમ થઈ ગયા એટલે હવે જ્યોત્સનાબેન અકેલીને મૂકી દે છે હવે છે ને ભાઈ વયા ગયા વિદેશની અંદર તો જ્યોત્સનાબેનનું કામ ઘણું હળવું થઈ ગયું હવે બાને એકને ઝાંચવવાના રહ્યા ઓલું ઘરની અંદર ગમતું નથી ક્યાંય એકલું એકલું લાગે છોકરું હોય ને તો આપણે છે ને આખો દિવસ એની અંદર નવરી જ ન થતી હું આખો દિવસ એના ઓલામાંથી છોકરા વિના ઘરની અંદર ગમે નહીં એટલે પછી હું છે ને કંઈક ને કંઈક જીવનો પડે ને એટલે કંઈક ને કંઈક કામ કરે રાખું અને નવરી ન બેહું નવરા બેહીએ ને તો વિચાર આવે શું વિચાર આવે કે બે દીકરા છે બેમાંથી એકેય મારી પાસે નથી એક છે બિચારાને નોકરી જ બહાર છે એટલે ત્યાં જવું પડે અને એક છે વિદેશ વયો ગયો વિદેશ તો એ હતો જ પહેલાં 3.5 વર્ષે આવ્યો હતો પાછો વરસ દિવસ થયા એનું બીજા દેશમાં દેશ ટ્રાન્સફર કર્યો આફ્રિકા હતો આફ્રિકામાંથી હવે એને યુરોપના દેશમાં ગયો એટલે થોડીક વાર લઈ ગઈ એટલે 8-9 મહિના થયા એક ધારો માર ભેગો ને ભેગો હતો એટલે હવે 9-10 મહિના પછી અચાનક જ ગયો ને તો ગમતું નથી ગમે નહીં ને મારો જીવ પડે ને એટલે હું મોબાઈલ લઈ લઉં વિડીયો બનાવવા માંડું કામ કરવા માંડું બધાય કહેતા હતા કે બેન નોકરી કરો ઘરનું કામ કરો બાને સાચવો અને છતાંય બે ચેનલની અંદર વિડીયો મૂકી દો બીજું કંઈ કારણ જ નથી હું છે ને 1 મિનિટ મારા સમયને એમને નકામો ના જવા દઉં એનો સદુપયોગ કરી જ લઉં એટલે આખે ગોખેથી બધું કામ કાઢી અને એકદમ ચોખ્ખું બધું કરી નાખું આમનામ જ્યોત્સનાબેનનો સમય વયો જાય અને જીવે ન બળે આપણે કહીએ ને કે નવરા બેઠા છે ને બધું યાદ બહુ આવે રાખે અત્યારે શું યાદ આવે કે મારી મનસા નાની છે રમાડવાનું મન થાય દીકરા ને દીકરી છે ભેગા હોય બાજુ પર આપણે ભેગા રહેતા હોય તો આપણે કેવા અત્યારે ટાઈમ હોય સ્કૂલેથી આવીએ તો દાદી બાબા કરતી દોડતી હોય આવા વિચાર આવે ને એટલે વિચાર ના આવે ને એટલે હું કાર્યની અંદર છે ને અવિરત કાર્યની અંદર જ રહું પછી બાની સાથે સમય વયો જાય કેમ સમય જાય નહીં મને ખબર નથી એટલે ખરાબ વિચાર આપણી અંદર મગજની અંદર આવે નહીં અને ટેન્શન કોઈ પ્રકારનું ન આવે એટલે મારું કન્ટિન્યુ કામ હું ચાલુ રાખું કામે થાય અને વિડીયોય બની જાય અને જીવવાની થોડીક મજા આવે નહીંતર ઓલું આપણે જીવી ન શકીએ જીવન બહુ અઘરું થઈ જાય આપણા માટે એટલે આમનામ સમય વયો જાય હાલો આવજો બધાય કપડે હંકે લઈ ગયા સીતારામ બધાને 2-3 દિવસ થયા બધાય મંડી પડ્યા હતા ત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન ભાઈનો રૂમ થઈ ગયો ભાઈ તો વયા ગયા યુરોપના દેશમાં ફરવા અને મેં જે છે એ દિવાળીના ઝારા કચરા બધે કરી લીધા હવે આ રૂમ જે છે ને જ્યાં સુધી મોટો નહીં આવે ને ત્યાં સુધી આ એમનેમ રહે મોટો ને એની વહુને આવશે ત્યારે વળી આ રૂમની અંદર પ્રવેશ થાય અથવા તો આ રૂમની અંદર 2 રૂમ એટલા ગંદા કરતો એવા ગંદા કરતો બે વાથી વા એના સામાન ગંદા એટલે બીજું કાંઈ નહીં ઘરની અંદર જ્યાં જોઈએ ને ત્યાં એના સામાન કપડાં સૂટકેસું થેલા બધુંય છે ને મેં એક બાજુ બધુંય રાખી દીધું હવે 50% કામ જે છે ને ધૂંઝારાનું દિવાળીનું જ્યોત્સનાબેને કરી લીધું આશા ને લખન ને રુદ્ર ત્રણેય ચોટી પડ્યા હતા કપડાં બધાય હંકેલીને કબાટમાં રાખી દીધા કબાટ એકદમ ચોખ્ખો લોહીને કરી નાખ્યો આ જે છે ને દિવાલની અંદર મઢેલો કબાટ છે એટલે નકામી બધી વસ્તુઓ ને આપણા હોય ને બધું બાયુને બહુ બધું નકામી વસ્તુ હોય બધું આની અંદર ભરી દીધું એટલે ક્યાંય પણ એક વસ્તુ જોવા મળે નહીં બેડ સિવાય બેડરૂમ એટલે બેડરૂમ હવે બેડરૂમ જેવો બેડરૂમ લાગે છે અત્યાર સુધી બેડરૂમ નહોતો લાગતો આખો ગંદો ભર્યો હતો
ઘર તો સરસ નાનકડું છે પણ ભગવાને સરસ દીધું છે. બધું એક વસ્તુ છે ને ખુરશી ઉપર પોતાને બધું હૂકવીને રાખી દીધું. હવે નવરી. હવે મારા જીવને શાંતિ, આપણા બાયુના જીવ છે ને શાંતિ ના હોય.